સ્પાની આડમાં વિદેશી યુવતીઓ મારફતે દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચલાવતા બે ઇસમોને ભરૂચ એસઓજી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અને માર્ગદર્શન આધારે ભરૂચ જિલ્લામાં આવેલ સ્પા કોમર્શિયલ બિલ્ડિંગ હોટલમાં ચાલતી ગેરકાયદેસર દેહ વ્યાપારની પ્રવૃત્તિ રોકવા એસઓજી પીઆઈ એ ચૌધરી તથા પીએસઆઈ એમવી તડવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમએચ વાઢેરની સાથે એસઓજી સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરેલ। જે દરમિયાન ભરૂચ શહેર વિસ્તારમાં કોરલ સ્પાના માલિક મૂળ સુરતના કરણ રાજપૂત તથા મૂળ ઉત્તર પ્રદેશનો વારિસ પઠાણ સાથે મળી કોરલ સ્પા પદ્મશ્રી કોમ્પ્લેક્સમાં બીજા માળે શ્રવણ ચોકડી નજીક તપાસ કરતા 4 વિદેશી યુવતીઓ થાઇલેન્ડની સેક્સ વર્કર તરીકે કામ કરતી વિદેશી છોકરીઓને બોલાવી સ્પાની આડમાં કૂટણખાનું ચલાવતા હોવાની બાતમી મળતી, જેના આધારે ડમી ગ્રાહક મોકલી ત્યાં રેડ કરતા 4 વિદેશી યુવતીઓ પણ મળી આવી હતી। પોલીસે બંને આરોપીઓની મોબાઈલ સહિત 36,000ના મુદ્દામાલ સહિત અટકાયત કરી તેઓ વિરુદ્ધ ભરૂચ શહેર ડિવિઝન પોલીસ મથકે ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે।